ચેન્નઈ ખાતેની સેલ કંપનીના એસોસિએટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને મૂળ સુરતના બ્રજકુમાર કલ્પેશભાઈ પટેલ પર ગત તારીખ 7 જૂન 2025ના રોજ રાત્રિના અરસામાં સુરતમાં જીવલેણ હુમલો થયો હતો. એક મોપેડ પર ટ્રિપલ સવારી જતા ઈસમોની ગાડીને કટ મારતા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો હતો. એક યુવકે આંખ પર પંચ મારતા યુવકને જમણી આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો છે, જેનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. તેમાં 20 જેટલા ટાંકા આવ્યા છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બ્રજકુમાર પટેલ, જેઓ હાલ ચેન્નાઈમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત 3 જૂનના રોજ પોતાના વતન સુરત રાંદેર ખાતે આવ્યા હતા. 7 જૂનની રાત્રિના આશરે 9:45 વાગ્યાના સુમારે તેઓ પોતાની મોપેડ ગાડી લઈને મોનાર્ક સર્કલ ખાતે પોતાના મામાના દીકરા જય પટેલને મળવા જઈ રહ્યા હતા. ઘોઘા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે 3 અજાણ્યા ઈસમો એક મોપેડ પર 3 સવારીમાં આવ્યા અને તેમની ગાડીને કટ મારીને ઓવરટેક કરી. આ જોઈને બ્રજકુમારે તેમને "ભાઈ, તમે ગાડી જોઈને ચલાવો" તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ચાલુ મોપેડે તે આરોપીઓ બ્રજકુમારને જોરથી ગાળો બોલવા લાગ્યા હતા અને તેમની ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. બ્રજકુમારે તેમની ગાડી ઊભી ન રાખી હતી અને તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે તે ત્રણેય ઈસમોએ તેમનો પીછો કર્યો. પાલનપુર કેનાલ રોડ પર જલારામ મંદિર પાસે જાહેર માર્ગ પર તેમણે બ્રજકુમારની મોપેડને ઓવરટેક કરી ઊભી રખાવી હતી. ત્યારબાદ મોપેડ પરથી ઉતરેલા 3 અજાણ્યા ઈસમોમાંથી એક લાંબા હતો તેને બ્રજકુમાર પાસે ધસી આવી તેને પોતાની મુઠ્ઠીમાં રહેલી કોઈ અજાણી વસ્તુ વડે બ્રજકુમારની જમણી આંખ ઉપર જોરથી મુક્કો માર્યો. આ ભયાવહ હુમલા બાદ તેને લાતો મારી બ્રજને નીચે પછાડી દીધો હતો. બ્રજકુમાર જમીન પર પડ્યા પછી પણ તે ઈસમ અને તેની સાથેના અન્ય 2 ઈસમોએ માથાના ભાગે તેમજ પીઠના ભાગે લાતો અને હાથ વડે ઢીકા મૂકીનો માર માર્યો હતો. આ દરમિયાન તેઓ ગાળાગાળી કરતા હતા અને ધમકી આપતા હતા કે આજે તો તને જવા દઈએ છીએ, આજ પછી ક્યારેય નજરે પડીશ તો જાનથી મારી નાખીશું. હુમલાના પગલે બ્રજકુમારની આંખ અને મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. આજુબાજુના લોકો ભેગા થઈ જતા ત્રણેય હુમલાખોરો પોતાની મોપેડ લઈ ત્યાંથી નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ બ્રજકુમારને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ત્યાં આંખના ડૉક્ટર હાજર ન હોવાથી તેમણે પોતાના ભાઈ જયને ફોન કરી બોલાવ્યો હતો. જય તેમને બાપ્સ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ આંખના ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી છેવટે તેમને મોરાભાગળ ખાતે આવેલી મીરાયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્રજકુમાર કલ્પેશભાઈ પટેલે આ સમગ્ર ઘટના અંગે પોલીસ સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની તપાસ થવા તેમજ તેમને સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી નોંધ લીધી છે. આ હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે વિસ્તારમાં આ ઘટના બની હતી તે પાલનપુર કેનાલ રોડ જલારામ મંદિર પાસેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.